કેવું છે? મોટું અને આ નાનું. બરાબર? એટલે આ ચોરસ, આ ગોળ અને ત્રિકોણ. બરાબર? ગોળ, ચોરસ અને ત્રિકોણ. બરાબર? હવે આ ચોરસ છે ને, જો આ ત્રિકોણ છે એની નીચે આપણે આ ચોરસ લગાડી દઈએ તો શું થઈ જાય ખબર છે તમને? જો હમણાં બતાવું છું. આ ગોળ છે એની નીચે આ ચોરસ આપણે જોડી દીધું તો શું થઈ ગયું? આ શું બની ગયું? ઘર બની ગયું. શું બની ગયું? ઘર. જો આવું ઘર બની જાય ને પછી અહીંયા ઘડી નાની એવું આ ચોરસ લગાડી દો આમ કરીને. જો અહીંયા આગળ આનો દરવાજો થઈ ગયો. આ લંબચોરસ નાનું ચોંટાડી દીધું એટલે શું થઈ ગયું? એનું દરવાજો થઈ ગયો. બરાબર? આ ત્રિકોણ હતું એની નીચે આ ચોરસ મૂકી દીધું એટલે શું બની ગયું? ઘર બની ગયું. બરાબર? તો એવી રીતે આપણને પણ આવું બનાવતા આવડવું જોઈએ. ચોરસ બનાવવાનું એની નીચે ચોરસ, આ ત્રિકોણ બનાવ્યું એની નીચે ચોરસ બનાવી દો એટલે ઘર બની જાય. બરાબર? કાલે આપણે પાર્ટીમાં આવું ઘર બનાવવાનું છે. બરાબર? આવડશે ને બધાને? પહેલા ત્રિકોણ બનાવી દેવાનું, એની નીચે ચોરસ બનાવવાનું એટલે ઘર બની જાય. પછી એની નીચે નાનું નાનું લંબચોરસ બનાવી દો એટલે એનું બાણું થઈ જાય. બરાબર ને? એટલે કાલે બધાને આપણે આવું શીખવાડવાનું છે. પાર્ટીમાં આપણે દોરશું. બરાબર? હા. આકાર આપણને યાદ રહેવા જોઈએ. ગોળ, ચોરસ ને ત્રિકોણ. વચ્ચે બાયણું લગાડો એમ કહું.